મંગળવારે સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના ELI એટલે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ ને મંજૂરી આપી છે। આ યોજના થકી લાખો કરોડો નોકરીઓનું સર્જન કરવાનું સરકારનું લક્ષ્ય છે। શું છે સમગ્ર યોજના અને શું છે તેના ફાયદાઓ, ચાલો જાણીએ। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। આ યોજનાનો ઉદ્દેશ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO દ્વારા સંચાલિત સામાજિક સુરક્ષા યોજનાઓ દ્વારા આગામી 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાનું છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં રોજગાર વધારવા, રોજગાર ક્ષમતા વધારવા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનું છે। આમાં ઉત્પાદન ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ યોજના પ્રથમ વખત નોકરી કરનાર કર્મચારીઓને પણ પ્રોત્સાહન આપશે। આ યોજના હેઠળ પ્રથમ વખત નોકરી કરનાર કર્મચારીઓને 1 મહિનાનો પગાર 15,000 રૂપિયા સુધી મળશે। નોકરીદાતાઓને વધારાના રોજગાર સર્જન માટે 2 વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવશે। ઉપરાંત ઉત્પાદન ક્ષેત્ર માટેનો લાભ બીજા 2 વર્ષ માટે લંબાવવામાં આવશે। 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો પૂરી પાડવા માટે 5 યોજનાઓના પેકેજના ભાગરૂપે ELI યોજનાની જાહેરાત 2024-25ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી। તેનો કુલ બજેટ ખર્ચ 2 લાખ કરોડ રૂપિયા હતો। ELI યોજના હેઠળ 3.5 કરોડમાંથી 1.92 કરોડ લાભાર્થીઓ એવા હશે કે જેઓ પહેલીવાર કાર્યબળમાં જોડાશે। આ યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે। આ યોજનાના 2 ભાગ છે। પહેલો ભાગ પહેલીવાર કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બીજો ભાગ નોકરીદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। પહેલીવાર EPFOમાં નોંધાયેલા કર્મચારીઓને લક્ષ્ય બનાવી પહેલા ભાગ હેઠળ 15,000 રૂપિયા સુધીના 1 મહિનાનો પગાર 2 હપ્તામાં આપવામાં આવશે। 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ આ માટે પાત્ર રહેશે। પ્રથમ હપ્તો 6 મહિનાની સેવા પછી આપવામાં આવશે અને બીજો હપ્તો 12 મહિનાની સેવા પછી આપવામાં આવશે અને કર્મચારી નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કરે છે। પ્રોત્સાહન રકમનો એક ભાગ બચત અથવા જમા ખાતામાં રાખવામાં આવશે। નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બચત કરવાની આદતને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન રકમનો એક ભાગ ચોક્કસ સમયગાળા માટે બચત સાધન અથવા જમા ખાતામાં રાખવામાં આવશે અને કર્મચારી તેને પછીથી ઉપાડી શકશે। પ્રથમ ભાગ હેઠળ લગભગ 1.92 કરોડ પ્રથમ વખત નોકરી કરતા કર્મચારીઓને લાભ મળશે। યોજનાનો બીજો ભાગ તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગાર સર્જન સાથે સંબંધિત છે, જેમાં ખાસ ધ્યાન ઉત્પાદન ક્ષેત્ર પર કેન્દ્રિત છે। નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગાર ધરાવતા કર્મચારીઓના સંબંધમાં પ્રોત્સાહનો મળશે। દરેક વધારાના કર્મચારીને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રોજગાર આપવા બદલ સરકાર નોકરીદાતાઓને 2 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા સુધીની પ્રોત્સાહન આપશે। ઉત્પાદન ક્ષેત્ર માટે નોકરીદાતાઓને પ્રોત્સાહનનો ત્રીજો અને ચોથા વર્ષ સુધી પણ લંબાવી શકાય છે। યોજનાના પ્રથમ ભાગ હેઠળ પ્રથમ વખત નોકરી કરતા કર્મચારીઓને બધી ચૂકવણી આધાર બ્રિજ ચૂકવણી સિસ્ટમ દ્વારા DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા કરવામાં આવશે। ABPS બીજા ભાગ હેઠળ નોકરીદાતાઓને ચૂકવણી સીધી તેમના પાન લિંક્ડ ખાતામાં કરવામાં આવશે। તો બધું અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।